तो गुड मॉर्निंग जी माता जय श्री कृष्ण मित्रों स्वागत है તમારો નવા લોગમાં તારા 7 વાગ્યા આપણે મીટિંગ ફિક્સ થઈ ગયા છે અને તારા દમણ વરસાદ ચાલુ છે કાલ આખો દાડો બંધ હતો અત્યારમાં ચાલુ થઈ ગયો છે આપણે ઘેર જઈએ એટલે અત્યારમાં ઊભી જ મીટિંગ ફિક્સ થઈ બ્લોગ ચાલુ કર્યો છે બરાબર ચાલો બધા શું કરે તમને બતાવો શું કરો અમારી બાજુ છે ને આ રાતનો ભાગ પડે છે ને એટલે આને બગાડવાનો નહીં અને આવી રીતે શું નાખ્યું તમે રઈ મેથી અને લેબડીન પોનો અને આ બધેલો ભાત છે ને એને વઘાર દેવાનો લગભગ તો બધા ખાતા જ હશે એટલે બગાડ નહીં કરવાનો શું કહેવું તારું વઘાર્યું છે ને એટલે બધું સાપ ઓળખ અને બીજું શું બનાવ્યું ખાટી શેંગો રોટલા બનાવશો ચૂલે આવો મિત્રો હા આપણે નાસ્તો કરી લીધો છે મતલબ ભાત નાસ્તા અને દૂધ ખાધી 10 વાગે કાલ વાણેલા એમ મારા ટિફિન ભરવાની તૈયારી પછી નીકળી જઈએ ફોરી પર પૂરી હોય ફોન જોવો છે અને અમુક ઉઠે તો રડો હા વરસાદ બંધ થયો જ ના જો કોનું છે રિહર્સ તો મિત્રો હાલ 9:30 વાગ્યા છે ને આપણે આવી ગયા કોરી પર આજે વરસાદ બંધ હતો સવારે ના ચાલુ હતો પછી થોડો બંધ થયો એટલે આવતા રહે કોરી પર અને બધા એવું જ કહે છે કે મગર પાછો બહાર આવ્યો રાતે ફોટા પાડ્યા પણ પછી પાછો નાહી ગયો આપણે બહારને કરશે તો તમને બતાવીશ બરાબર તો ચાલો આપણે કોઈ પર આવી જાય ફોન કર્યું છે નહીં પણ ખાલી બેઠા છીએ બધા નવરા હતા ડ્રાઈવર ઓપરેટર બધા જ કારણ કે વરસાદ ચાલુ છે ને એટલે કાલે પ્લાન ચાલુ કરેલો પણ સવારમાં તારે રાતે વહેલા વરસાદ ચાલુ થઈ ગયો આખો દાડો કાલ નતો પડ્યો તારે ચાલુ થઈ ગયો ઉર્વીના મૂને રમતેલા અને આપણે અત્યારે કોઈ તો મિત્રો હા 10 ને 15 મિનિટ થઈ છે અને વરસાદ તો અમે વોરી પર પહોંચ્યા તારનો મંડે જ ગયો છે જુઓ ધમધમાઈને ચાલુ જ છે હજુ અને બધા એવું વિચારે પાણીમાં જો મગર દેખાય છે ચારના બહાર નીકળ્યા પાછો મય પી ગયો પાણીમાં હવે સુરત દાદા દેખાય નહીં લાગે અને આપણે કાલ ચંપલ લાવ્યા મુહૂર્ત કરી દીધું જુઓ ચોમાસાના હારા મતલબ પલટે તો વાંધો નહીં અને કશું વાંધો નહીં તો મિત્રો હાલ 7 વાગ્યા છે અને આપણે આખા દિવસ માટે કોમ પતાવી દીધું મતલબ હમણાં અને 4 વાગે લગભગ 3-4 વાગે આપણે શેરિંગની ગાડીઓ ચાલુ કરી મતલબ મેચમાં આવડે હાલ રેકોર્ડિંગ ચાલુ લીધું કારણ કે હમણાં હાલ બંધ કરી ગાડીઓ મગર જોવા મળેલો બરાબર તમને આગળ વિડીયોમાં તમે જોયો મગર આજે જોવા મળેલો પણ એના પછી બધું ફરી વાળ્યા અંદર પણ કંઈ જ વા ના મળે ફરી મશીન લઈને ફર્યા લોડર લઈને કદાચ મળી જાય તો મેં કીધું પેલી મેચમાં મૂકી આવી જાય પણ ના જોવા મળે ફરી બરાબર તો અત્યારે જો કદાચ કંઈ પહેરી ગયું છે તમને હાલ નહીં કરે જોવા મળશે તો અચાનક કૂતરો ભવે તો બહાર નીકળે પણ કશું હતું નહીં બરાબર તો ચાનું જ્યોતિનો ફોન આવેલો પાછો તો ઉર્વી વાતો કરતેલી અને પછી ખાવાનું સાથે કે મેં કીધું સારું જો ખાઈ લો પછી મેં કીધું હોઈ જજો સાંજે લાગે હું મને કહે 11 વાગે એવી હું જાગીશ તેમ મેં કીધું સારું તો ચલો અમે મેં કર્યું થોડી વાર પછી ગયા બરાબર તો આખો દાડો વરસાદ પાછો હતો 4 વાગે પાછો 3-4 વાગે બંધ થયો પાછો ત્યારે ચાલુ થઈ ગયો
ચાલો મિત્રો મળીએ પછી આગળ કોરો છે પણ થોડો થોડો ધ્યાન ચાલુ આને પપ્પા તો છે તાર પાસે થઈ ગયો આઈ રહ્યો મારા ખાલી બેટા ખાધી હે આજે જે પાપડે સાથે ચુપ 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 શરીર ગરમ થઈ ગયું કેટલી ગરમ પેલો કાપલો પલળાઈને એવું કરી પડે પોતું માર દેવાનું ખાવું છે બેટા ખાવું છે લાગે મમ્મી કેમ કે ઠંડી લાગે પંખો બંધ કરું ના કોણ કોઈ હારે 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 હાર બધું હારે હારે બધું દોડ આપક દઈ કાઢું તું વાત પર ગુજાર દે ચાલો એમ પડ્યો કઈ જી મોટી દુકાન એકલી અને છત્રી લઈને બીજે કઈ જઈ છત્રી લઈને બીજે કઈ જઈ આગળવાડી આગળ આવી ને લાવવાની ને છત્રી હું તો દેખતે જાણ લુગો તે તું વખત ચાલ કે ચાલ આવો દર્શન બિલ તો બકાવી દીધા હાર હાર હોય રે ફેર હારું રે કોઈ લાગી પહેરે ને ઉરીના હું હાથ પગ ધોવા જતો લો ને ઉરીને થઈ વામિત નહીં વામિત થઈ બધું કાંઈ નથી વખત ચાલ કર બેટા હારું એ ખાન કરતા ખાટલામાં કાલ છત્રી લઈ આલે હો ને તને હો ને સારું ખાવું છે ને તારે ખાવું છે ને ખાવું છે કે બટાકા શાક ને ખાવે બેટા ખાવું છે ને બેટા બટાકા શાક થોડુંક હા પછી આ છત્રી લાવવાની હો ને દેતા જા ખાશે એ ખાટલામાં કાઢું હો ખાવ હોય દેતા અહીં હોય તો કંદ આવે કોઈ નહીં ખાટલામાં બેસીને ખાય ને બેટા મારું ઉરો હોય ખાશે શું કેવું હે ને ખાવાનું ના જ કે તેરી પણ હોઈ જાય છે ને દવાખાને જવાનું થાય ને